દાહોદમાં સંતરામપુરના પડથમપુરા બૂથ પર પુનઃ મતદાન થશે। આ બૂથ પર ભાજપ નેતા વિજય ભાભોરે બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ કર્યો હતો, જે મુદ્દે તપાસ થતા બોગસ વોટિંગ થયું હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે, જેથી કેન્દ્રીય ચૂંટણી પંચે ફેર મતદાનની સૂચના આપી। પડથમપુરા બૂથને લઈ કોંગ્રેસ પ્રવક્તાની પ્રતિક્રિયા। મનીષ દોશીએ કહ્યું, રિપોલિંગના આદેશનું આવકારું છું। ભાજપ નેતાના પુત્રએ દાદાગીરીથી મતદાન કરાવ્યું। ગોંડલવાલા, સિનોર, ગાંધીનગરમાં ગેરરીતિ થઈ છે। આ તમામ જગ્યાએ રિપોલિંગ આપવું જોઈએ। મહીસાગર બૂથ કેપ્ચરિંગ મામલે જિલ્લા કલેક્ટરની કાર્યવાહી। કલેક્ટરની પ્રિસાઇડિંગ ઓફિસર સહિત 4ને આપી નોટિસ। કારણ દર્શક નોટિસ ફટકારી 1 દિવસમાં માંગ્યો ખુલાસો। ગાંધીનગરમાં મતદાન વખતે ફોન પર વાત કરતા કર્મચારીને નોટિસ। વિસનગરના કનુ ચૌધરીને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી। મતદાન સમયે ટેબલ પર પગ રાખી કરતા હતા વાત। પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ। વિદ્યાર્થીઓની ચોરી કરવાના કૌભાંડમાં ખુલાસો થયો કે વિદ્યાર્થીઓને કોરી માર્કશીટ છોડવા સૂચના અપાઈ હતી। જિલ્લા કલેક્ટરને ગેરરીતિ અંગે માહિતી મળી। ગેરરીતિ કૌભાંડમાં ભાજપ નેતા આરીફ વોરા મુખ્ય સૂત્રધાર। જિલ્લા શિક્ષણાધિકારીએ 3 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। ભાજપ નેતા આરીફ વોરા વડોદરાના રોય ઓવરસીઝ કંપનીના માલિક અને જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી। રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોયની પોલીસે અટકાયત કરી। સાથે ડેપ્યુટી અધિક્ષકની કારમાંથી 7 લાખ રોકડા મળી આવ્યા છે। કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી હતી। એક વિદ્યાર્થી દીઠ 10 લાખ લેવાનું નક્કી કરાયું હતું। વોટ્સએપ ચેટ દ્વારા સમગ્ર કૌભાંડ સામે આવ્યું। નીટ કૌભાંડને લઈ યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, અગાઉ પણ પેપર લીક થયા હતા। પેપર લીક થવાનો સિલસિલો યથાવત। ઘટનાને પેપર ચોરીનું રૂપ અપાઈ રહ્યું છે। અમે સરકારનું ધ્યાન દોર્યું, પણ સરકારે કોઈ કાર્યવાહી ન કરી। તેમણે વધુમાં કહ્યું કે અધિકારીની કારમાંથી રકમ મળી આવી। કારમાંથી જવાબો સોલ્વ થયેલા લખેલા પણ મળી આવ્યા છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ચેડા થઈ રહ્યા છે। ઘટનામાં ભીનું સંકેલવાના પ્રયાસ। નીટ કૌભાંડમાં રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું, સમગ્ર ઘટનામાં મારી કોઈ સંડોવણી નથી। મને બદનામ કરવાનું ષડયંત્ર છે। 20 વર્ષથી અમારી ઓફિસ કાર્યરત છે। નીટની પરીક્ષા સાથે મારે કોઈ લેવા દેવા નથી। આરીફ નામના વ્યક્તિને હું ઓળખતો પણ નથી। નીટ કૌભાંડ મુદ્દે વડોદરા એસઓજી પીઆઈ વિવેક પટેલે નિવેદન આપ્યું। એફઆઈઆરમાં 3 લોકોના નામ સામેલ છે। એફઆઈઆરમાં પરશુરામ રોય પણ આરોપી છે। હાલ શકમંદ તરીકે પરશુરામ રોયની અટકાયત કરાઈ છે। પૂછપરછ બાદ રોયને ગોધરા પોલીસને સોંપાશે। નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા। તેમણે કહ્યું, દેશમાં મેડિકલ માટે નીટનો સ્કોર મહત્વનો। એક પેપરના 10 લાખ નક્કી થયા। કૌભાંડ માત્ર ગોધરા પૂરતું હતું કે રાજ્યમાં થયું? દાખલો બેસે તેવા પગલાં લેવા જરૂરી। અમદાવાદ પિરાણા અથડામણ મુદ્દે અમદાવાદ ગ્રામ્ય એસપીએ નિવેદન આપ્યું છે કે પ્રેરણાપીઠ સીસીટીવીની તપાસ ચાલી રહી છે। 2 ફરિયાદ થઈ છે। 37 લોકોની ધરપકડ થઈ છે। અન્ય આરોપી સામે તપાસ ચાલુ। એલસીબી એસઓજી ઘટના સ્થળે પહોંચી। 100 થી 150 લોકોનું ટોળું ત્યાં હાજર હતું। પથ્થરમારામાં પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયા। કાવતરામાં સામેલ તમામ લોકો સામે પગલાં લેવાશે। અમદાવાદમાં પિરાણા અથડામણ મુદ્દે કોંગ્રેસે રજૂઆત કરી। રજૂઆત બાદ ઇમરાન ખેડાવાળા, ગ્યાસુદ્દીન શેખે નિવેદન આપ્યું। હિન્દુ મુસ્લિમનો ભાઈચારો બની રહે તે માટે રજૂઆત કરાઈ। સુરતમાં 5 સ્થળો પર આઈટીએ દરોડા પાડ્યા। સુરતના મોટા ગ્રુપ પર આઈટીની કાર્યવાહી। કોલસા ઉદ્યોગ સાથે સંકળાયેલી પેઢીને ત્યાં સર્ચ ઓપરેશન। આર્થિક અને નાણાકીય વ્યવહારોની તપાસ। ગુજરાત હાઈકોર્ટમાં 222 જજની બદલી કરાઈ। 177 જજની કોર્ટની અંદર જ આંતરિક બદલી કરાઈ। 63 જ્યુડિશિયલ અધિકારીની સેશન્સ જજ તરીકે નિમણૂક। સિવિલ જજ, સિનિયર સિવિલ જજની પણ બદલી। નવસારીના અમિત કુમાર દવેની અમદાવાદમાં બદલી કરાઈ। ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે અમિત કુમારની બદલી કરાઈ। સાબરકાંઠાના અર્ચિત કુમાર વોરાની અમદાવાદમાં બદલી। તમામ જ્યુડિશિયલ અધિકારી 20 મેના રોજ ચાર્જ સંભાળશે।
વડોદરામાં વોર્ડ નંબર 5ના ભાજપ મહિલા કોર્પોરેટરે મધ્ય ગુજરાત ઝોન ઇન્ચાર્જ વિરુદ્ધ કરી અરજી. હિરેન બ્રહ્મભટ્ટે હાથ પકડી ગેરવર્તણૂક કરી તેવી અરજી કરવામાં આવી. ચૂંટણી દરમિયાન અસભ્ય વર્તન કર્યાનો આક્ષેપ. ચોટીલામાં રાજાવડ હત્યાના પગલે પરિવારજનોએ મામલતદાર કચેરીનો કર્યો ઘેરાવ. આરોપીને પકડી કડક કાર્યવાહી કરવા માંગ. સુરતમાં સિટી બસ ફરી વિવાદમાં આવી. પાંડેસરા પત્રકાર સર્કલ પાસે દારૂ પીને બસ હંકારતો ડ્રાઈવર ઝડપાયો. સ્થાનિકોએ બસ ચાલકને ઝડપી પાડ્યો. સુરત જિલ્લા પંચાયતના અધિકારીએ જેટકોનું કામ અટકાવ્યું. માંગરોળના નડિયાદ ગામે ચાલતી કામગીરી અટકાવી. ગ્રામજનોને જાણ કર્યા વગર રસ્તો ખોદાયો હતો. ખાડા ખોદીને પુરાણ કર્યા વગર જ જતા રહે છે જેટકો. છોટાઉદેપુરના સંખેડાના વડદલી ગામમાં ગૌચરની જમીનમાં ગેરકાયદે રેતી ખનનને લઈ ગ્રામજનોમાં ભારે રોષ. ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. રેતી ખનન અટકાવવા ગ્રામજનોના સૂત્રોચ્ચાર. દ્વારકાના ભાણવડમાં પાણીની લાઈન થઈ લીકેજ. ખારવાડ વિસ્તારમાં ભર ઉનાળે પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ. વડોદરાના નવા યાર્ડ રેલવે ઓવરબ્રિજનો રોડ બિસ્માર. ગરમીને કારણે 13 દિવસ બ્રિજ સમારકામ માટે બંધ કરાતા લોકોને રોષ. બ્રિજ બંધ થતા ગરમીમાં વાહન ચાલકો 5 કિલોમીટર ફરીને જવા મજબૂર. અમદાવાદમાં આવતીકાલથી અક્ષય તૃતીયાના પાવન પર્વ પર રથયાત્રાની તૈયારીનો પ્રારંભ થશે. જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની થશે ચંદન પૂજા. ચંદન યાત્રામાં મંદિરના રથ ખસેડવાનું કર્યું શરૂ. ચંદન યાત્રામાં અન્ય સાધુ સંતો રહેશે હાજર. વલસાડમાં કેશ એન્ડ કેરી મોલમાં એક્સપાયરી ડેટવાળી બ્રેડ આપતા ગ્રાહકે મચાવ્યો હોબાળો. ફૂગવાળી બ્રેડ ગ્રાહકને અપાતા થઈ બબાલ. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. કચ્છના ખાવડા પાસે સવારે 5:39 ભૂકંપ આવ્યો. 2.6ની તીવ્રતાનો આંચકો રિએક્ટર સ્કેલ પર નોંધાયો. ખાવડાથી 56 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ. સુરતના બાહુબલી યતિ જેઠવાની પાવર લિફ્ટિંગ માટે તૈયારી. 7 વર્ષીય યતિ 2 વર્ષથી કરી રહે છે પાવર લિફ્ટિંગની તૈયારી. અત્યાર સુધી યતિએ 26થી વધુ મેડલ જીત્યા. યતિએ નાની ઉંમરમાં અનેક સિદ્ધિઓ મેળવી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.45% પરિણામ. વિદ્યાર્થીઓનું 82.53%, જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 82.35% આવ્યું છે. એ ગ્રુપનું 90.11% પરિણામ, જ્યારે બી ગ્રુપનું 78.34%, એબી ગ્રુપનું 68.42% પરિણામ. વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનું 82.53% પરિણામ, જ્યારે વિદ્યાર્થીનીનું પરિણામ 82.35%. સાયન્સમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ, જ્યારે બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.27% પરિણામ. સાયન્સમાં 127 શાળાઓનું 100% પરિણામ. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.91% આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું 81.92% અને ગુજરાતી માધ્યમનું 82.94% પરિણામ. સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બોટાદ જિલ્લાનું આવ્યું. ત્યારબાદ ગાંધીનગરના છાલાનું 99.61% પરિણામ, જ્યારે સૌથી ઓછું પરિણામ કચ્છના ખાવડા સેન્ટરનું 51.11% પરિણામ. અને જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું. રાજ્યમાં 1609 શાળાઓનું 100% પરિણામ, જ્યારે 19 શાળાઓનું 10%થી પણ ઓછું પરિણામ. 20% ગ્રેસિંગ માર્ક સાથે 564 દિવ્યાંગ ઉમેદવારો પાસ થયા. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી નીચું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું આવ્યું. 2 કેન્દ્રો પર 1067 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 548 વિદ્યાર્થીઓ પાસ થયા. ફરી એકવાર જિલ્લાના શિક્ષણ પર ઉઠ્યા સવાલ. સાબરકાંઠા જિલ્લામાં ઈડરની વિદ્યાર્થીની પ્રથમ આવી. ધોરણ 12 સાયન્સમાં ડીજીઈએસ ગ્રુપની વિદ્યાર્થીની પ્રથમ 99.57% સાથે જિલ્લામાં મેશ્વા પ્રજાપતિએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો. ગ્રામ્ય વિસ્તારની દીકરી જિલ્લામાં પ્રથમ રહેતા ખુશી. નવસારીના અડધા ગામની 1.5 ફૂટ ઊંચાઈ ધરાવતી ભૂમિ અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની. દેશમુખ પરિવારના રત્નકલાકારની દીકરી ભૂમિએ અનેક અડચણો બાદ પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પાસ કરી સિદ્ધિ મેળવી. પરિવારમાં ખુશીનો માહોલ. વડોદરામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 85.23% પરિણામ આવ્યું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.23%. વડોદરા શહેર જિલ્લામાં ગત વર્ષ કરતાં સારું પરિણામ.
ધોરણ 12ના બોર્ડના પરિણામોને લઈ મંત્રી પ્રફુલ પાનસેરિયા સંદેશ ન્યૂઝ સાથે વાત કરી. કહ્યું 15 લાખ પૈકી 10 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા. જ્યાં નબળું પરિણામ ત્યાં સરકાર ફોકસ કરશે. આજથી રાજ્યની તમામ શાળામાં 35 દિવસનું વેકેશન. કોલેજો આજથી 49 દિવસનું ઉનાળુ વેકેશન. શાળા કોલેજના કેમ્પસ બનશે આજથી સુમસાન. શાળાઓમાં 13 જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત. રાજકોટમાં સામાન્ય પ્રવાહમાં સુજલ દેવાણીએ 99% પ્રાપ્ત કર્યા છે. સામાન્ય પ્રવાહનો સુજલ દેવાણી અવ્વલ નંબરે પહોંચ્યો છે. સુજલના પિતા ચલાવે છે ખાણીપીણીની લારી. 11મી મેના રોજ જાહેર થશે ધોરણ 10નું પરિણામ. ધોરણ 10ના પરિણામ બાદ નાપાસ થયેલ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. 3 વિષયની પૂરક પરીક્ષા આપી શકાય. બોર્ડના પરિણામને લઈને ગાંધીનગર નર્મદા કેનાલ પર ગોઠવાય ચુસ્ત બંદોબસ્ત. નાપાસ વિદ્યાર્થીઓ ખોટું પગલું ન ભરે તે માટે પેટ્રોલિંગ હાથ ધરાયું. પોલીસ સાથે સ્થાનિક યુવાનો પણ જોડાયા. પંચમહાલમાં ટેમ્પો નાળામાં ખાબકતા 2ને ઈજા પહોંચી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા હાલોલ જ્યોતિ સર્કલ નજીક ટેમ્પો નાળામાં ખાબક્યો. અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરને પહોંચી ઈજા. છોટાઉદેપુરના પાડવાણી ગામ પાસે આઈસર પલટી મારી જતા સર્જાયો અકસ્માત. 3 લોકોના ઘટના સ્થળે મોત. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આઈસર ટ્રક પલટી ગઈ. ધાંગધ્રામાં યુવક યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું. કંટાવા નજીક નર્મદા કેનાલમાંથી બંનેના મૃતદેહ મળ્યા. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા. ભરૂચમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા. આરોપી ઠાકોરને સેશન્સ કોર્ટે ફટકારી સજા. 2010માં 12 વર્ષની બાળકી સાથે ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. સુરતના અમરોલીમાં વેપારી હત્યા કેસમાં 4ની ધરપકડ. અલ્પેશ નામના શખ્સે મિત્ર સાથે મળી શાકભાજીના વેપારીની કરી હતી હત્યા. તમામ આરોપી સાવરકુંડલાથી ઝડપાયા.